હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કેમિકલ બોન્ડિંગ. વીએસ ઈપીઆર સિદ્ધાંતમાં આપણે આજે અણુઓની ભૂમિતિમાં થતી વિચલન એટલે કે વિકૃતિનો અભ્યાસ કરવાનો છે. આ 19મો લેક્ચર છે. આની આગળના જે કોષ્ટકવાળો લેક્ચર છે એને બરાબર રીતે તમે સમજેલો હશે એવી આશા રાખું છું, તો જ તમને વિકૃતિમાં ખબર પડશે. તો ચલો ચાલુ કરીએ 19મો લેક્ચર, અણુઓની ભૂમિતિમાં વિકૃતિ. વિકૃતિનો મતલબ થાય છે વિચલન પામવું. કેવી રીતે વિચલન થાય છે એને સમજીએ. તમને યાદ હશે આપણે બે કોષ્ટક લાસ્ટ લેક્ચરમાં ભણેલા છે, જેમાં પહેલું હતું કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ લોન પેર ન હોય એને આપણે આદર્શ આકાર તરીકે જાણતા હતા. આ બધા આદર્શ આકારને તમારે યાદ રાખવાના છે. આદર્શ આકારમાં પર્ટિક્યુલર ચોક્કસ બંધકોણ હોય છે, બરાબર. આ બંધકોણ જો વધતો ઓછો થાય એનો મતલબ એની અંદર વિકૃતિ આવી કહેવાય. આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ. આ બધા વસ્તુઓ તમને એમસીક્યુ રિલેટેડ પૂછાવાની છે, જેથી તમને વધારે આઈડિયા આવશે. સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ SO2ની અંદર સલ્ફર ડાયોક્સાઇડની અંદર કેવી વિકૃતિ થાય એની ચર્ચા કરીએ. સલ્ફર ડાયોક્સાઇડના આકારની વાત કરીએ તો સલ્ફર એ મધ્યસ્થ પરમાણુ છે. સલ્ફર એ ઓક્સિજન સાથે, બંને ઓક્સિજન સાથે કંઈક આવી રીતે જોડાય છે. સલ્ફરની પાસે 6 ઇલેક્ટ્રોન હોય છે. બે બે ભાગીદારીમાં 4 વપરાઈ ગયા અને 5 6 એનો મતલબ એક લોન પેર સ્વરૂપે હોય છે, બરાબર. આવી રીતે કંઈક ગોઠવણી થાય છે. તમને ખાસ ખબર હશે કે જો આ પ્રકારને આપણે લખવા જઈએ તો આનો પ્રકાર થાય છે AB2E ટાઈપનો પ્રકાર. બે બંધ છે અને એક લોન પેર, એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. AB2E પ્રકાર થશે. આનો ભૌમિતિક આકારની વાત કરીએ તો અહીંયા નીચે લખીએ કે ભૂમિતિ અથવા તો ભૌમિતિક આકાર એનો સમતલીય ત્રિકોણ થશે. ભૌમિતિક આકારમાં 3 એ 3ને ધ્યાનમાં લેવાના. સમતલીય ત્રિકોણ થશે. અને જો માત્ર આકારની વાત કરું તો એમાં તમારે લોન પેરને ધ્યાનમાં નહીં લેવાની. તો એ સિવાયની વાત કરો તો વળેલો આકાર આપણને દેખાય છે, તો માત્ર આકાર થશે વળેલો. હવે મારી વાત સાંભળો. ભૌમિતિક આકાર એ એકચ્યુઅલી આદર્શ આકાર કહેવાય. બરાબર જોજો, આ તમારો આદર્શ આકાર છે. અને આદર્શ આકાર તરીકે જો સમતલીય ત્રિકોણ હોય તો એનો મતલબ એમ થાય છે કે તેમની વચ્ચેનો બંધકોણ 120 ડિગ્રીનો હોવો જોઈએ. ક્લિયર? પણ સાચી રીતના જોવા જઈએ ને તો SO2નો જે બંધકોણ છે તે 120 ડિગ્રીનો નથી, એ એના કરતાં ઓછો છે. હવે આવું કેમ થાય? તો વીએસ ઈપીઆર સિદ્ધાંત બરાબર રીતે સમજો તમે. વીએસ ઈપીઆર સિદ્ધાંત આપણને એમ કહેતા હતા કે સૌથી વધારે અપાકર્ષણ એ લોન પેર વચ્ચે થાય છે. એનાથી ઓછું અપાકર્ષણ એ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે થાય છે. અહીંયા મારી પાસે લોન પેર અને બોન્ડિંગ પેરનું કોમ્બિનેશન આવેલું છે. જુઓ, આ લોન પેર થઈ ગઈ અને આ બોન્ડિંગ પેર થઈ ગઈ. તો આમની વચ્ચે કંઈક તો અપાકર્ષણ થશે ને. એના કારણે લોન પેર આ બાજુ ખસશે અને બોન્ડિંગ પેર આ બાજુ ખસશે. સિમિલર આ બંનેનું કોમ્બિનેશન પણ એવી જ રીતના છે. આ બાજુ લોન પેર આ બાજુ અપાકર્ષણ પામશે અને આ બોન્ડિંગ પેર નીચેની તરફ અપાકર્ષણ પામશે. એના પરિણામે આ જે બંધકોણ છે ને ભાઈ, બંધકોણ એ થોડોક એવો અંદર આવી જશે, કારણ કે ઉપરથી અપાકર્ષણનું પ્રેશર આવ્યું. સમજ પડી? અપાકર્ષણના કારણે આનો બંધકોણ હોવો જોઈએ 120 ડિગ્રીનો, પણ એકચ્યુઅલી જ્યારે તમે બંધકોણ માપવા જાશો ને તો એનો બંધકોણ એના કરતાં ઓછો મળશે, 119.5 ડિગ્રીનો મળશે. એનું કારણ મેઇનલી કહી શકાય છે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે થતું અપાકર્ષણ. એના કારણે આ વિકૃતિ, આ વિચલન આપણને જોવા મળે છે. સમજાણું? આ એમસીક્યુ સ્વરૂપે પૂછાશે કે SO2માં કેટલો બંધકોણ હોવો જોઈએ અને કેટલો છે. આપણે આ વસ્તુઓ અહીંયા લખી નાખીએ બરાબર રીતે. આદર્શ આકાર પ્રમાણે બંધકોણ 120 ડિગ્રી હોવો જોઈએ, પરંતુ લોન પેર અને બોન્ડિંગ પેર
વચ્ચેના અપાકર્ષણના લીધે બંધકોણ કેટલો થઈ જાય છે? યાદ રાખજો બરાબર, બંધકોણ 119.5 ડિગ્રી થઈ જાય છે. આને આપણે વિકૃતિ કહી શકીએ છીએ. સમજાણું તમને? આ SO2 નું થઈ ગયું. સેકન્ડ આપણે આવો આકાર જોવાનો છે એ છે એમોનિયાનો આકાર. એમોનિયાના સ્ટ્રક્ચર આપણે ઘણી બધી વખત દોરેલા જ છીએ, બરાબર. એમોનિયાનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે હોય છે. નાઇટ્રોજન એ 3 હાઇડ્રોજન સાથે કનેક્ટેડ હોય છે. નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદારી કરે છે અને 4 અને 5 મુક્ત સ્વરૂપે એટલે કે લોન પેર સ્વરૂપે હોય છે. અહીંયા એવું સમજી શકો છો કે એક લોન પેર આવેલો છે. તો સૌથી પહેલા આના પ્રકારની વાત કરો તો આનો પ્રકાર કેવો થાય? AB3E પ્રકાર થશે. જોયું ને, 3 બંધ અને એક લોન પેર. જો આના ભૌમિતિક આકારની વાત કરીએ, ભૌમિતિક આકાર એટલે કે આદર્શ આકાર ની વાત કરો તો 4 એ 4 ટોટલ હોવાથી સમચતુષ્ફલકીય ભૌમિતિક આકાર થાય છે, જેની અંદર બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો હોય છે. પણ જો એનો માત્ર આકારની વાત કરો તો જોઈ શકાય છે, તમે આ લોન પેરને ધ્યાનમાં ન લ્યો તો ત્રિકોણીય પિરામિડલ આકાર થાય છે. ત્રિકોણીય પિરામિડલ. સૌથી પહેલા વિચારો કે સમચતુષ્ફલકીય આકાર હોય તો એમનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો થવો જોઈએ, કોઈ પણ બંધકોણ, બરાબર. દાખલા તરીકે આ બંધકોણની વાત કરો અથવા નીચેના બંધકોણની વાત કરો તો આ બંધકોણ તમારો 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ. પણ ફરીથી સિચ્યુએશન જુઓ કે આ લોન પેર છે અને આ બોન્ડિંગ પેર છે. લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થોડું ઘણું મિડલ ટાઈપનું તો થાય જ છે. એના કારણે આ બંધકોણ એ સંકોચાશે, અંદરની તરફ આવશે, જેવી રીતે ઉપર આવ્યો તો એવી રીતે. અને એકચ્યુઅલી અને સાચો બંધકોણ જોવા જાવ ને તો 107 ડિગ્રીનો થાય છે. 109 ડિગ્રી કરતાં 107 ડિગ્રી, મતલબ સંકોચનના કારણે એમાં વિકૃતિ આવી ગઈ, બંધકોણ ઓછો થઈ ગયો. આ પણ આપણે લખી નાખીએ. આ બધા બંધકોણ તમારે યાદ રાખવાના છે. અહીંયા લખીએ કે આદર્શ આકાર પ્રમાણે બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ, તમે એપ્રોક્સિમેટલી 109.5 ડિગ્રી પણ લખી શકો છો, હોવો જોઈએ. પરંતુ સેમ ટુ સેમ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેના અપાકર્ષણના લીધે બંધકોણ કેટલો થઈ જાય છે? યાદ રાખજો, બંધકોણ થશે 107 ડિગ્રી થઈ જાય છે. પેલા કેટલો હોવો જોઈએ અને કેટલો છે, આને રિલેટેડ તમને MCQs આવશે, તો એની પૂરેપૂરી તૈયારી તમારે રાખવાની. એના પછી આપણે જોઈએ ત્રીજી વસ્તુ, જે છે H2O નું બંધારણ. H2O માં કેવી વિકૃતિ છે બરાબર જોજો. H2O નું બંધારણ જો આપણે ડ્રો કરીએ તો એમાં ઓક્સિજન મિડલમાં આવે છે, 2 બંધ હાઇડ્રોજન સાથે બાંધેલા છે અને એની ઉપર 2 લોન પેર હોય છે. આના વિશે આગળ બી થોડી ઘણી ચર્ચા થઈ જ છે. તો આ 2 લોન પેર કંઈક આવી રીતે હું દર્શાવી શકું છું. બીજી લોન પેર એકચ્યુઅલી જોવા જાવ તો ટોટલ 4 થઈ ગયા, એટલે સમચતુષ્ફલકીય આકાર થવો જોઈએ. અહીંયા જો તમે પ્રકારની વાત કરો તો આનો પ્રકાર થશે AB2E2 ટાઈપનો પ્રકાર. અને એની ભૌમિતિક આકાર એટલે કે આદર્શ આકારમાં આપણે 4 એ 4 નો સમાવેશ કરો તો એનો મતલબ થાય સમચતુષ્ફલકીય થશે. સમચતુષ્ફલકીય, બરાબર. પણ એકચ્યુઅલ આકાર કેટલો છે? એકચ્યુઅલ આકારનો મતલબ એમ થાય લોન પેરને હટાવી દો તો માત્ર આકાર તમને વળેલો દેખાય છે. આકાર થશે વળેલો. હવે વિચારો આદર્શ આકાર પ્રમાણે એનો બંધકોણ કેટલો હોવો જોઈએ? એનો બંધકોણ હોવો જોઈએ 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ. પણ જુઓ અહીંયા તો સૌથી વધારે
લોન પેર વચ્ચેનું અપાકર્ષણ છે, હાઈ લેવલનું અપાકર્ષણ લોન પેર વચ્ચે, આ બંને એકબીજાથી દૂર જશે અને આ એકબીજાથી દૂર જાય એટલે એક પ્રકારનું પ્રેશર આના ઉપર આવશે, આ બંધ ઉપર, બરાબર, અને એના કારણે આ બંધ થોડોક એવો અંદરની સાઈડ આવી જશે. ક્લિયર? અને અહીંયા બીજી વસ્તુ એ છે કે આ લોન પેર અને આ બોન્ડિંગ પેર એમની વચ્ચે પણ અપાકર્ષણ થાય. સમજાણું? તો એના કારણે આ બંધ આ બાજુ ખસે છે, આ બંધ આ બાજુ ખસે છે. તો ઓવરઓલ સિચ્યુએશન એવી થાય છે કે બંધ કોણ હોવો જોઈએ 109 ડિગ્રી 28 મિનિટનો, પણ છે બહુ ઓછો, 104.5 ડિગ્રીનો છે. સૌથી વધારે ઇફેક્ટ H2O ને થાય છે. અહીંયા આપણે લખી શકાય કે અહીં લોન પેર અપાકર્ષણ મહત્તમ છે, અપાકર્ષણ મહત્તમ છે, માટે બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ થી ઘટીને કેટલો થશે? 104.5 ડિગ્રી થઈ જશે. આ એક રીતે વિકૃતિ કહેવાશે. એક વસ્તુ ખાસ નોંધ કરજો કે આ બધી વિકૃતિ જેમાં લોન પેર હોય ને એમાં જ થાય. સપોઝ વિચારો હું એક આવું એક્ઝામ્પલ લઉં મિથેનનું, બરાબર? તો જુઓ મિથેનની આકૃતિ કેવી રીતે દર્શાવી શકાય. મિથેનને મારે દોરવો હોય તો મિથેનમાં કાર્બન 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને ચારે બંધ બાંધી દીધા, મતલબ આની પાસે લોન પેર જ નથી, મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર નથી. એનો પ્રકાર થશે AB4 ટાઈપનો અને આનો ભૌમિતિક આકાર કયો કે માત્ર આકાર કયો, બધો એક જ સરખો થશે, સમચતુષ્ફલકીય. સમજાણું? આનો બંધકોણ સમચતુષ્ફલકીયનો બંધકોણ કેટલો હોવો જોઈએ? તો ભાઈ આનો બંધકોણ હોવો જોઈએ 109 ડિગ્રી 28 મિનિટનો. હવે જુઓ આમાં કોઈ લોન પેર છે નથી ને, બધા જ બોન્ડિંગ પેર છે. બધા બોન્ડિંગ પેર હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થશે નહીં. યાદ કરો, આપણે VS EPR સિદ્ધાંત પ્રમાણે બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ એકદમ નહિવત થાય છે, ઓલમોસ્ટ થતું જ નથી. એટલા માટે આ આકાર જેવો છે એવો ને એવો જ રહેશે. આ બંધકોણમાં કોઈ પણ પ્રકારનું વિચલન જોવા નહીં મળે, વિકૃતિ જોવા નહીં મળે. ઓકે? તો અહીંયા એ બાબત ખાસ લખી નાખવાની કે અહીં બંધારણમાં લોન પેર નથી, માટે બોન્ડિંગ પેર વચ્ચે નહિવત અપાકર્ષણ થતું હોવાથી CH4 મિથેન નો આકાર વિકૃત થતો નથી, જેવો છે એવો ને એવો જ રહે છે. ક્લિયર? જેમાં લોન પેર હોય ને એમાં જ આકાર વિકૃત થાય, એ સિવાય એક પણમાં આકાર વિકૃત નહીં થાય. એના પછી આપણે જોવાનો છે એક પ્રકાર SF4 માં. SF4 કેવો છે પહેલા આપણે એને દોરીને ટ્રાય કરવી પડે. જો સલ્ફરને મિડલમાં રાખું, સલ્ફરની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, એમાંથી એણે 4 સાથે બંધ બાંધી દીધો. ઓકે, સપોઝ વિચારો 4 સાથે બંધ બાંધેલો છે, કંઈક આવી રીતે તે બંધ બાંધી દેશે. 3, એક ચોથો, અને બાકી જો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા તો 5 અને 6, એક લોન પેર વૈધી, એક લોન પેર અને 4 બોન્ડિંગ પેર. જો આનો પ્રકાર લખવા જાઓ તો આવું કંઈક થશે, AB4E પ્રકાર. તમને ખાસ યાદ હોવું જોઈએ કે AB4E આકાર એટલે ચીચવો આકાર થાય, C100 પ્રકારનો આકાર થાય. યાદ આવ્યો તમને? બરાબર. અને મેં તમને એવું કીધેલું ત્યારે કે C100 પ્રકારનો આકાર હોય ને તો એમાં હંમેશા લોન પેર ત્રિકોણની અંદર જ રાખવાની. આ જે ત્રિકોણ છે ને, સમતલીય ત્રિકોણ, એ ત્રિકોણની અંદર જ લોન પેર રાખવાની, એવું મેં ત્યારે કીધેલું હતું, યાદ હોય તો તમને. પણ આવું કેમ એ આપણે જરાક વિચારવું પડશે. બરાબર? જરા વિચારો કે લોન પેરને તમે ત્રિકોણમાં ન રાખો તો એનો મતલબ એમ થાય કાં તો ઉપર રાખશો, કાં તો સમતલની ઉપર, કાં તો નીચે રાખશો. તો જો એવો એક બીજો આકાર હું અહીંયા દોરી નાખું, બીજો આકારમાં સમતલીય ત્રિકોણ કંઈક આવી રીતે આપણે ડ્રો કરેલો છે, એક ઉપરની સાઈડ ને એક નીચેની સાઈડ. ઓકે, દાખલા તરીકે લોન પેર એવું માનો કે ઉપરની સાઈડ છે,
અને બાકીની 4 જગ્યાએ ફ્લોરિન છે. તો આ આકાર સાચો કે આ આકાર સાચો કેવી રીતે ખબર પડે? તો પહેલા જુઓ કે આમાં ત્રિકોણની રચના કેવી છે. અહીંયા પણ સમતલીય ત્રિકોણ તો થવાનો જ છે, પણ હવે વસ્તુ બરાબર સાંભળજો. અહીંયા પ્રોબ્લેમ એ આવે છે કે લોન પેર એટલે આપણે વાત કરીએ એમ ઇલેક્ટ્રોનનું વાદળ હોય. યાદ આવ્યું? ઇલેક્ટ્રોનનું વાદળ આખે આખું આવેલું હોય એવું આપણે ચર્ચા કરી, જે મોટા પ્રમાણમાં ફેલાયેલું હોય. આ મોટા પ્રમાણના ઇલેક્ટ્રોનના વાદળના કારણે શું થાય ખબર? આ જે આખે આખું ત્રિકોણના 3 બંધ છે ને, એ 3 બંધ ઇફેક્ટ પામે છે અને એક રીતના સમતલીય ત્રિકોણ છે ને એ વળી જશે, એ નીચેની તરફ દબાઈ જશે. વિચારજો, આ ઉપરના ઇલેક્ટ્રોન વાદળના કારણે નીચેની તરફ આખે આખો જે સમતલીય ત્રિકોણ છે એ વળી જશે. કંઈક આવી રીતે જે તમને બાજુમાં આકૃતિ બતાવી છે, જુઓ અહીંયા જે સમતલીય ત્રિકોણ છે એ એકદમ સ્ટ્રેટ લાઈન દર્શાવે છે, બરાબર. જ્યારે અહીંયા જુઓ થોડોક એવો નીચેની તરફ વળી જાય છે. એનું કારણ એ છે કે ઉપરની તરફ જે પેલું આખું ઇલેક્ટ્રોનનું વાદળ છે ને, આ આખું ઇલેક્ટ્રોનનું વાદળ એ નીચેની તરફ પ્રેસ કરે છે, નીચેનું તરફ એનું અપાકર્ષણ કરે છે. તો એક રીતના આ આકૃતિ ઓછી સ્થાયી કહેવાશે. ઓકે, આ આકૃતિ કેવી કહેવાય? ઓછી સ્થાયી, કારણ કે અહીંયા બંધ વળી જાય છે. જે સ્ટ્રેટ સમતલીય ત્રિકોણ હોવો જોઈએ સમતલીય ત્રિકોણ રહેતો નથી. હવે જો તમારું લોન પેર સમતલીય ત્રિકોણમાં હોય, જરા વિચારો, જો લોન પેર ઇલેક્ટ્રોનનું વાદળ આ રીતના સમતલીય ત્રિકોણમાં હોય તો એની ઇફેક્ટ આ સમતલના ત્રિકોણના બીજા બંધને ઓછી પડશે, કારણ કે એનાથી 120 ડિગ્રીના ખૂણે છે ને, નજીક નથી. તો એની અસર ઓછી પડે તો કમ્પેરેટિવલી આ વધારે સ્થાયી કહેવાય. સમજ પડી બરાબર રીતે? તો આ વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે કે લોન પેર ત્રિકોણીય દ્વિપિરામિડલની અંદર ત્રિકોણમાં જ રાખવાની, ઉપર નીચે નથી રાખવાની. આપણે આને બરાબર રીતે લખી પણ નાખીએ જેથી તમને નોટ્સમાં બરાબર યાદ રહે. પહેલી આકૃતિને આપણે એ નામ આપી દઈએ અને બીજી આકૃતિ આ બંને છે એને બી નામ આપી દઈએ. તો નીચે આપણે લખીએ કે આકૃતિ બીમાં લોન પેર અક્ષીય 90 ડિગ્રી પર છે, માટે તે 3 લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ ધરાવે છે. લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ ધરાવે છે. એક રીતના તો એ જ થયું ને, આ લોન પેર છે અને આ બોન્ડિંગ પેર છે. તો આવી પોસિબિલિટી કેટલી? આ 1, આ 2 અને આ 3. સમતલમાં 3 સાથે તે અપાકર્ષણ ધરાવે. આપણને ખબર જ છે કે લોન પેર અને બોન્ડિંગ પેર આ પ્રબળ અપાકર્ષણ, મિડલ અપાકર્ષણ કહેવાશે. જો આનું કમ્પેરિઝન તમે આકૃતિ પહેલી સાથે કરો, આકૃતિ એમાં, તો પહેલી આકૃતિમાં તમને ખબર પડશે કે લોન પેર એ અક્ષીય નથી પણ એ વિષુવવૃત્તીય છે. વિષુવવૃત્તીય એટલે કે સમતલીય ત્રિકોણમાં છે. અને એના કારણે અપાકર્ષણ કેટલું થાય? એના કારણે 2 લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થાય, અપાકર્ષણ ધરાવે છે. તો ઓવરઓલ વિચારો કે અહીંયા 3 લોન પેર બોન્ડિંગ પેર અને અહીંયા 2 લોન પેર બોન્ડિંગ પેર. તો સારી વસ્તુ કઈ કહેવાય? સારી વસ્તુ આ કહેવાય. સમજાણું? તમે આકૃતિ પહેલી જોઈ લ્યો. જો અહીંયા આ લોન પેર છે એ ત્રિકોણના 2 બોન્ડિંગ પેર સાથે અપાકર્ષણ ધરાવે છે, માત્ર 2 સાથે. જ્યારે આ લોન પેર અહીંયા બાજુના 3 બોન્ડિંગ પેર સાથે અપાકર્ષણ ધરાવતું હતું. આટલો ફરક પડે છે. ક્લિયર? તો 2 લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ ઓછું હોય છે, એના માટે આપણે એમ કહી શકીએ કે આ સ્થાયી રચના કહેવાશે. અને આ રચના કેવી થશે? ચીચવો. માટે ચીચવો આકાર છે તે વધારે સ્થાયી છે એવું કહી શકાય. હજી એક આકારની વિકૃતિની આપણે વાત કરવાની છે. છઠ્ઠો આકાર આપણે આવ્યા છીએ, ClF3 ની વાત કરીએ. ClF3 ને આપણે દોરવાનો પ્રયત્ન કરો પહેલા તો તમને ખબર પડશે કે ક્લોરીન મિડલમાં હોય. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, બરાબર. એમાંથી 3 ફ્લોરિન સાથે બંધ બાંધી દીધા છે. 3 ઇલેક્ટ્રોન થઈ ગયા ભાગીદારીમાં. ચલો, બાકી કેટલા વધ્યા? 3, 4, 5, 6, 7. જો આનો પ્રકાર હું લખવા જાઉં તો આનો પ્રકાર થશે AB3E2 ટાઈપનો પ્રકાર.
AB3E2 એટલે કે આ ટી આકાર ધરાવે છે એવું હું કહી શકું છું. તો જો આના કેટલા કેટલા આકાર પોસિબલ બને વિચારજો. સપોઝ આ પહેલો આકાર રાખીએ જેમાં ત્રિકોણમાં બંધ રચના છે અને ત્રિકોણની ઉપર નીચે લોન પેર વાળી રચના છે. આવો આકાર પોસિબલ બની શકે છે. એક બીજો આકાર આપણે ડ્રો કરીએ. બીજા આકારમાં આપણે એવું માની લ્યો કે એક લોન પેર આપણે ત્રિકોણમાં રાખીએ અને એક લોન પેર આપણે ત્રિકોણની બહાર રાખીએ આવી રીતે, અને બાકીના 3 ફ્લોરિન થઈ જાય. ત્રીજો આકાર એવો પોસિબલ બને કે બંને લોન પેર આપણે ત્રિકોણમાં રાખીએ, મતલબ વિચારો બંને લોન પેર આવી રીતે ત્રિકોણની અંદર જ આવેલી છે, સમતલીય ત્રિકોણમાં, અને બાકીની બધી જગ્યાએ ફ્લોરિન આવેલા છે. 3 પ્રકારના આકાર પોસિબલ બને. તો આ 3માંથી વધારે સ્થાયી આકાર કયો કહેવાય? મેં હમણાં કીધું હતું કે લોન પેરના અપાકર્ષણની વાતો તમારે કરવાની. તો સૌથી પહેલી આકૃતિમાં જુઓ કે અહીંયા જે લોન પેર આપેલી છે તે આ 3ને ઇફેક્ટ કરશે. એનો મતલબ નીચેથી પણ અને ઉપરથી પણ બંને બાજુથી અહીંયા વચ્ચેના 3 બંધ અપાકર્ષણ પામશે. આની અંદર હું એમ લખી શકું છું કે 3 લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ જોવા મળશે. બરાબર. હવે બીજી આકૃતિ જુઓ. બીજી આકૃતિમાં જો તમે ઉપરની વાત કરો તો એ લોન પેર બોન્ડિંગ પેર પ્રમાણે 2 અપાકર્ષણ ધરાવે છે, અને આ અપાકર્ષણની વાત કરો તો એ પણ સિમિલર, ફરીથી એનું જ રિપીટેશન થાય છે. તો કહેવાનો મતલબ અહીંયા 2 લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ જોવા મળશે. અને ત્રીજી રચના જુઓ. ત્રીજી રચનામાં બંને લોન પેર એક ત્રિકોણમાં જ આવેલા છે, તો એ ખાલી માત્ર એક જ લોન પેર બોન્ડિંગ પેરને ઇફેક્ટ કરશે. એક લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ થાય આવી રીતે. તો વિચારો કે આમાં સૌથી વધુ સ્થાયી કોને કહીશું આપણે? સૌથી વધારે સ્થાયી, જેમાં અપાકર્ષણ ઓછું હોય, એને કહી શકાય છે. મતલબ એનો મતલબ આ ટી આકાર થાય. અહીંયા નીચે જ લખી નાખું. માટે સૌથી ઓછું અપાકર્ષણ, સૌથી ઓછું અપાકર્ષણ માટે વધુ સ્થાયી. વધુ સ્થાયી કોણ થશે? આ આકાર થઈ ગયો ટી આકાર, સૌથી વધારે સ્થાયી થશે. તો વિકૃતિને લગતું આપણે બધી વાતો અહીંયા કરી નાખી. કેટલો બંધ કોણ હોવો જોઈએ, કેટલો છે, લોન પેર કઈ સિચ્યુએશનમાં હોવો જોઈએ, આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. એમસીક્યુમાં આવી શકે એમ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે VSEPR સિદ્ધાંતના બધા એમસીક્યુને સોલ્વ કરવાના છે. તો આ બધું પ્રિપેરેશન તૈયાર રાખજો. તો આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે નેક્સ્ટ લેક્ચરમાં VSEPR સિદ્ધાંતના એમસીક્યુઝને સોલ્વ કરશું. થેન્ક યુ.